કેમ છો? મજામાં. આજનો સુવિચાર છે સ્ત્રી શક્તિ મહિલા શક્તિ. આ સુવિચાર બ્રિટન અને અમેરિકાના ફિઝિશિયન એવા અને જેઓ યુનાઇટેડ સ્ટેટ્સના સૌથી પહેલા લેડી ડૉક્ટર હતા તેવા એલિઝાબેથ બ્લેકવેલ મેડમે ખૂબ જ સારી રીતે લખ્યો છે. સ્ત્રી શક્તિ મહિલા શક્તિ વુમન પાવર. જો સમાજ મહિલા વિકાસના મુક્ત ડેવલપમેન્ટ માટે મુક્તપણે નહીં વિચારે તો આ સમાજને ફરીથી બનાવવો પડશે. મારા વાલા મિત્રો, એલિઝાબેથ બ્લેકવેલ મેડમ તેમના જીવનના અનુભવોને આધારે ખૂબ જ સરસ વાત મહિલા શક્તિ વિશે કહી રહ્યા છે, વુમન પાવર વિશે કહી રહ્યા છે. જો સમાજ ચાહતો હોય, ઈચ્છતો હોય કે સમાજનો ખરેખર વિકાસ થાય, સમાજ ખરેખર આગળ વધે, તો તેણે સૌથી પહેલાં પોતાની સમાજની મહિલાઓને વિકસિત કરવી પડશે. તેમના મુક્ત વિકાસ માટે વિચારવું પડશે, આગળ આવવું પડશે. અને આ સમાજની મહિલાઓએ પણ, સ્ત્રીઓએ પણ પોતાના વિકાસ ઉપર ધ્યાન આપવું પડશે. અને જ્યાં આવો સાથ મળતો હોય સમાજનો, ત્યાં સામે આવીને સમાજની સાથે કામ કરીને પોતે પણ આગળ આવવું પડશે અને સમાજને પણ આગળ લાવવો પડશે. જો આ પ્રમાણે સમાજની મહિલાઓ કામ કરતી થઈ જાય, વિચારતી થઈ જાય, તો ચોક્કસ જ એક નવી મહિલા શક્તિનું, સ્ત્રી શક્તિનું, વુમન પાવરનું નિર્માણ થશે. અને આ નિર્માણ આખા દેશને, આખા રાજ્યને, આખા સમાજને ખૂબ જ આગળ લઈ જશે. થેન્ક યુ.